અમેરિકાના ઘર આંગણે જ વિમાની મુસાફરી કરવા એરપોર્ટ પહોંચેલા આપણા પરિવારો પર અચાનક આઈસ અને ટીએસએ એજન્ટોનો ભયાનક કાનૂની શિકાર ત્રાટકે અને કાયદેસરની પેન્ડિંગ અરજીઓ કે વર્ક પરમિટ હોવા છતાં વિમાનમાં બેસતા પહેલા જ જેલ ભેગા કરી દેવામાં આવી રહ્યા છે. અમેરિકાના તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ડોમેસ્ટિક એરપોર્ટ પરથી સામે આવેલા તાજેતરના ચોંકાવનારા કાનૂની ઇમિગ્રેશન સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે. દોસ્તો, અમેરિકામાં હાલ આપણા 50 લાખથી વધુ ભારતીયો અને ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા સામે બહુ મોટા કાનૂની સવાલો ઊભા થયા છે. જો તમારી પાસે અમેરિકાના ગ્રીન કાર્ડ કે યુએસ સિટીઝનશીપ ન હોય તો આગામી દિવસો સુધી અમેરિકાની અંદર જ એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે વિમાની મુસાફરી કરવાનો પ્લાન ટાળી દેજો. કારણ કે કેલિફોર્નિયાના સત્તાવાર સ્ટેટ સેનેટર સ્કોટ વિનર દ્વારા તમામ ઇમિગ્રન્ટ્સને ખુલ્લેઆમ ચેતવણી આપવામાં આવી છે કે પ્રવાસીઓએ હાલમાં યુએસએની અંદર પ્લેનમાં મુસાફરી કરવાથી ખાસ બચવું જોઈએ. ભલે તમારી પાસે કાયદેસર H1B, L1 કે F1 વિદ્યાર્થી વિઝા હોય, અસાઇલમ પેન્ડિંગ હોય, EAD વર્ક પરમિટ હોય કે ડોંકી રૂટથી ગયેલા હોવા છતાં પણ એરપોર્ટ પર જવું અતિશય જોખમી સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં સાન ફ્રાન્સિસ્કો, સાન હોઝે, લાસ વેગાસ, શિકાગો, ન્યુયોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા સહિતના મોટા એરપોર્ટ્સ પર સશસ્ત્ર આઈસ એજન્ટોની હાજરી અતિશય વધી ગઈ છે. જ્યાં કોઈ પણ ગુનાહિત કે ક્રિમિનલ રેકોર્ડ ન ધરાવતા સાચા લોકોને પણ સિક્યોરિટી ચેકપોઇન્ટ પાર કરતા જ સાદા કપડામાં રહેલા એજન્ટો દ્વારા સ્થળ પર જ દબોચીને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે ટીએસએ અને ઇમિગ્રેશન એજન્સી આઈસ વચ્ચે અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો સિક્રેટ ડેટા શેરિંગ કરાર થયો છે, જેમાં ટીએસએ દ્વારા મુસાફરોના ખાનગી ટ્રાવેલ વિગતો અને આઈડી ડેટા આઈસ એજન્સી સાથે શેર કરાઈ રહ્યા છે. આ ડેટા લીક ઓપરેશન હેઠળ ટીએસએએ આઈસને 104 દિવસ અંદર 30,000થી વધુ મુસાફરોના ગુપ્ત માહિતી ડેટા સોંપી દીધા છે. આ કટોકટી વચ્ચે પોર્ટલેન્ડ ખાતે પોતાની ટૂંકી મુસાફરી પરથી પાછી ફરતી ઇરિના ગોર્બ નામની મહિલાને કોઈ પણ વોરંટ બતાવ્યા વગર ગેટ પરથી જ એરેસ્ટ કરાઈ હતી. જ્યારે મિયામી એરપોર્ટ પર પોતાની 9 વર્ષની દીકરી સાથે ફ્લાઇટ પકડવા પહોંચેલી માતાને વિમાનમાં બેસતા પહેલા જ દબોચી લેવાઈ હતી. દોસ્તો, આ ભયાનક ઘટનાઓના કારણે અમેરિકામાં વસતા ભારતીય પરિવારો અતિશય ડરી ગયા છે અને લોકોએ દેશની અંદરની પ્લેન ટિકિટો કેન્સલ કરાવવાનું શરૂ કરી દીધું છે. વળી વતનમાં બેઠેલા પોતાના વડીલ મા બાપને અમેરિકા બોલાવવાનો પ્લાન પણ લટકાવી દેવાયો છે. કારણ કે વ્હાઇટ હાઉસ અને હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ઇમિગ્રેશન એજન્ટો પર દૈનિક 3 થી 4,000 અટકાયતો કરવાનો સરકારી દબાણ મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં વિઝિટર અને સ્ટુડન્ટ વિઝા પર રહેતા અનેક ગુજરાતીઓને પણ એરપોર્ટ પરથી સીધા ભારત ડિપોર્ટ કરી દેવાયા હતા. આથી આ ભયાનક સ્થિતિમાંથી બચવા માટે કાનૂની નિષ્ણાતો જેસ્મિન ગ્રેસિયાડો અને મિલી એટકિન્સને 3 અતિ મહત્વની સલાહ આપી છે. જે મુજબ પ્રથમ નિયમ કહે છે કે બિનજરૂરી હવાઈ યાત્રા સાવ રદ કરીને કાર કે ટ્રેન વડે જ મુસાફરી કરવી. બીજું, જો વિમાનમાં જવું મજબૂરી હોય તો પાસપોર્ટ સાથે I-797 એપ્રુવલ નોટિસ, EAD અને વિઝા રિન્યુઅલની પહોંચ પત્રો હંમેશા સાથે રાખવા. અને ત્રીજું, એરપોર્ટ પર અટકાયત વખતે મૌન રહેવાના પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવો તથા પોતાના વકીલની હાજરી વિના આઈસના કોઈ પણ સરકારી ફોર્મ કે કાગળ પર સહી ન કરવી. દોસ્તો, હાલની સ્થિતિ ખૂબ ખરાબ છે, માટે આ વિડીયો તમામ ગુજરાતી, તમામ ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.